ઓમ સહન આપણે અરવિંદભાઈ નથી આવ્યા બરાબર. એ કહેતા હતા પેલા બધા મંત્રો કરવા છે, બધા કરવા છે આજે. આપણે જે કરીએ 10 મંત્ર એ કરીએ બરાબર. ઓમ શન્નો મિત્ર શંવરુણ શન્નો ભવદ્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ શન્નો વિષ્ણુરુક્રમ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ યશ્છંદસા મૃષભો વિશ્વરૂપઃ છંદોભ્યોऽધ્યમૃતાत् સંબભૂવ સમેન્દ્રો મેધયા સ્પૃણોતુ અમૃતસ્ય દેવધારણો ભૂયાસં શરીરં મે વિચર્ષણં જિહ્વા મે મધુમત્તમા કર્ણાભ્યાં ભૂરિવિશ્રુવં બ્રહ્મણઃ કોશોऽસि મેધયા પિહિતઃ શ્રુतं મે ગોપાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ અહં વૃક્ષસ્ય રેરિવા કીર્તિઃ પૃષ્ઠં ગિરેરિવ ઊર્ધ્વપવિત્રો વાજિનીવસ્વમૃતમસ્મિ દ્રવિણગું સવર્ચસં સુમેધા અમૃતોક્ષિતઃ ઇતિ ત્રિશંકોર્વેદાનુવચનમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મ ઉપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત. અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતં આવિરાવીર્મ એધિ વેદસ્ય મઆણીસ્થઃ શ્રુतं મે મા પ્રહાસીઃ અનેનાધીતેન અહોરાત્રાન સંદધામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ભદ્રન્નો અપિ વાતય મનઃ. ઓમ શાંતિ શાંતિ. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાः
स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्तिः 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 ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदन्मान्तं गोविन्दयोगीन्द्रमथस्य शिष्यं श्रीशङ्कराचार्यमथस्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्य स्विद्धनं सिद्धनं स्विद्धनं कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असुर्यानां ते लोकाः अन्धेन तमसावृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः चात्महनो जनाः अनेजदेकं मनसो जवीयः नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः तदु सर्वस्यास्य बाह्यतः બાહ્યતઃ એટલે જીભ
જીભ છે ને વળશે બોલશો તો જ ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે. યસ્તુ સર્વાણી ભૂતાની यस्तु सर्वाणि भूतानि આત્મન્યેવાનુપશ્યતિ आत्मन्येवानुपश्यति સર્વભૂતેષુ ચાત્માનં सर्वभूतेषु चात्मानं તતો ન વિજુગુપ્સતે ततो न विजुगुप्सते યસ્મિન સર્વાણી ભૂતાની अस्मिन् सर्वाणि भूतानि યસ્મિન છે અસ્મિન નહીં. યસ્મિન સર્વાણી ભૂતાની यस्मिन् सर्वाणि भूतानि આત્મૈવાભૂત વિજાનતઃ आत्मैवाभूतविजानतः તત્ર કો મોહ કશોકઃ तत्र को मोहतः शोकः એકત્વમનુપશ્યતઃ एकत्वमनुपश्यतः સપર્યગાચ્છુક્રમકાયમવ્રણમ सपर्यगात् शुक्रमकाय सर्वगणं કાયમવ્રણમ कारणं કાયમવ્રણમ મવ્રણમ બોલવાનું कायं કાયમવ્રણમ મવ્રણમ कायम કાયમવ્રણમ અવ્રણમ નહીં બોલવાનું પણ મવ્રણમ બોલવાનું. આપણે સાથે બોલીએ છીએ ને એટલે છે અવ્રણમ પણ કાયમવ્રણમ એમ બોલીએ સાથે બોલીએ એટલે સપર્યગાચ્છુક્રમ કાયમવ્રણમ કાયમવ્રણમ વ્રણમ એ વ્રણમાં પછી આપણે ખોડો બોલીએ. હા, કારણ કે પછી અસના વિરામ આવે છે ને આપણે રીતે ત્યાં સંધિ છૂટી પડી જાય. સપર્યગાચ્છુક્રમ કાયમવ્રણમ અસ્નાવિરમ શુદ્ધમ પાપવિદ્ધમ સ્નાવિરમ શુદ્ધમપાપમ વિદ્વમ કવિર્મનીષી પરિભુસ્વયંભૂઃ કવિર્મનીષી પરિભુસ્વયંભૂઃ ભૂઃ સ્વયંભૂઃ યાથા તથ્યતોર્થાન યાથા તથ્યતોથા યાથા તથ્યતોર્થાન યાથા તથ્યતોથાન વ્યદધાત વ્યદધાત શાશ્વતીભ્યઃ સમાભ્યઃ. શાશ્વતીભ્ય સમાભ્ય હવે આ મંત્ર આપણે બોલીએ, નવમો મંત્ર આપણે બોલીએ આજે. આપણે બોલ્યા નથી એ મંત્ર આપણે કર્યો નથી મારે ખ્યાલ, કારણ કે હજી આપણે પેલું સંબંધ ભાષ્ય ચાલતું ને એટલે અંધન તમઃ પ્રવિશંતિ અંધંતમ પ્રવિશ્યન્તિ યે વિદ્યામુપાસતે એ વિદ્યામુપાસતે તતો ભૂય ઇવ તે તમઃ તતો ભૂય ઇવ તે તમઃ તતો ભૂય ઇવ તે તમઃ. તતો ભૂય ઇવ તે તમઃ હા, યૌ વિદ્યાયામ રતાઃ યૌ વિદ્યાયામ રતાઃ યૌ વિદ્યાયામ રતાઃ વિદ્યાયાત રતાઃ યઉ છે જો યઉ વિદ્યાયામ રતાઃ એવું છે બરાબર. ચાલો એનો અર્થ આપણે જોયો તો આમ તો જોયેલો. અંધન તમ પ્રવિશંતિ આ મંત્રમાં હવે નવમો મંત્ર આપણે શરૂ કરી છે ને એમાં શું છે? અંધન તમ પ્રવિશંતિ યે અવિદ્યામ ઉપાસતે, જે અવિદ્યાની ઉપાસના કરે છે. અવિદ્યા એટલે આપણે કર્મ છે અહીંયા આગળ, અવિદ્યાનો અર્થ કર્મ લેવાનો છે. એટલે જે કર્મની ઉપાસના કરે છે અંધન તમ પ્રવિશંતિ, એ ક્યાં પ્રવેશ કરે છે? એને શું પ્રાપ્ત થાય છે? અંધકાર રૂપી અજ્ઞાન રૂપી અંધકાર પ્રાપ્ત થાય છે. તતઃ ભૂય ઇવ તે તમઃ યૌ વિદ્યાયામ રતા. યે યૌ એટલે ય એટલે એ છે, યે છે જે લોકો વિદ્યાયામ રતા, જે વિદ્યામાં રતે. વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા નહીં, વિદ્યા એટલે ઉપાસનામાં. યૌ વિદ્યાયામ રતા, જે ઉપાસનામાં રત છે. તતો ભૂય ઇવ તે તમઃ, એ લોકો એના કરતાં પણ વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. બોલો, હવે જે અવિદ્યામાં રત છે ને એ તો અંધકારમાં પ્રવેશ કરે બરાબર છે, પણ આ તો વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે એવું કહ્યું. એટલે આમ આપણને જરા આશ્ચર્ય થાય કે આવું કેમ કહ્યું હશે, એટલે આપણને સમજાવશે. તો આપણે કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠાની ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનનિષ્ઠાનું પ્રકરણ પૂરું થયું, હવે કર્મનિષ્ઠાનું પ્રકરણ શરૂ કર્યું છે આપણે, અને એમાં આપણે ઘણી બધી ચર્ચા કરી કે આ પ્રકરણ જે છે એ આગળના જ્ઞાનનિષ્ઠાવાળા પ્રકરણ કરતાં જુદું છે. એટલે આ મંત્રો 9 થી 18 સુધીના જે મંત્રો છે એ બધા કર્મનિષ્ઠાના મંત્રો છે.
એ સ્થાપિત કર્યું ભાષ્યકારે. શેની મદદથી કર્યું? બ્રાહ્મણ ઉપનિષદની મદદથી કર્યું. કારણ કે આ મંત્ર ઉપનિષદ છે, આ મંત્ર ઉપનિષદનો જ વિસ્તાર બ્રાહ્મણ ઉપનિષદમાં કરે. બ્રાહ્મણ ઉપનિષદ જે હોય ને મંત્રોનો જ વિસ્તાર કરે, સંહિતા વિભાગ અને બ્રાહ્મણ વિભાગ. તો બ્રાહ્મણ ઉપનિષદ જે છે ને એ આપણું બૃહદારણ્યક ઉપનિષદ આનું બ્રાહ્મણ ઉપનિષદ છે, જેમાં ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રોનો જ વિસ્તાર છે. તો એમાં પણ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મની વાત કરવામાં આવી. આમાં ઈશાવાસ્ય ઉપનિષદનો જે પહેલો મંત્ર છે એ શેના લક્ષણને બતાવે છે? નિવૃત્તિ લક્ષણ ધર્મ. અને જે બીજો મંત્ર છે કુર્વન્નેવેહ કર્માણી, એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે. ત્યાં આગળ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ બે સૂત્ર આપ્યા. પ્રવૃત્તિ લક્ષણ માટેનું સૂત્ર જુદું આપ્યું અને નિવૃત્તિ લક્ષણનું સૂત્ર પણ જુદું આપ્યું. એટલે પ્રવૃત્તિ લક્ષણનું સૂત્ર શું આપ્યું છે ત્યાં? આપણે જે કર્યું ને, સો કામયત જાયામે સ્યાત, હું કામના કરું, સહ કામયત, એણે કામના કરી. કોણે કામના કરી? સહ કામયત, એટલે હિરણ્ય ગર્ભે કામના કરી. શું કરી? જાયામે સ્યાત, મને પત્ની હોવી જોઈએ. હવે પત્ની હોવી જોઈએ એ ક્યારે નક્કી? એ પત્ની હોવી એની જરૂરિયાત કેમ પડી? કારણ કે અજ્ઞાન છે એટલા માટે. કારણ કે એને કામના થઈ ને, સો કામયત. આપણે જોયું કે આ જે કામી છે, અજ્ઞાની છે, અજ્ઞસ્ય કામિનઃ કર્માણી. કર્મ કોણ કરે? જેને કામના હોય એ કર્મ કરે. અને કામના કોને હોય? જે અજ્ઞાની હોય એને. એટલે અજ્ઞાન, મૂળ કારણ અજ્ઞાન છે અને એમાંથી આપણને જન્મે છે કામનાઓ, અને એ કામનામાંથી જન્મે છે કર્મ. તો એ પ્રવૃત્તિ જન્મે છે શેમાંથી? અજ્ઞાનમાં. હા, એ નક્કી થઈ ગયું. એટલે આપણે હવે વિચાર કરતા રહેવાનો સતત કે આપણે કંઈ પણ કામના જન્મે છે તો એનું કારણ શું છે, મૂળ શું છે? એનું અવિદ્યા છે. કઈ અવિદ્યા એ પણ સમજવી પડે કે શેને અવિદ્યા કોને કહેવાય. ફ્રેન્ચ લેંગ્વેજની અવિદ્યા, ઇંગ્લિશ લેંગ્વેજની અવિદ્યા, કઈ વિદ્યા? અવિદ્યા. એટલે અવિદ્યા પણ કઈ? આપણે સ્વરૂપની, આપણી પોતાના સ્વરૂપની, જગતની અજ્ઞાન છે આપણને. અવિદ્યા ઘણી બધી છે આપણી. ઈશ્વર વિશેનું પણ અજ્ઞાન છે. ઈશ્વર, જગત અને જીવ જગત ત્રણેયનું આપણે અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે વિપરીત જ્ઞાન છે. અજ્ઞાન એટલે જ્ઞાન છે પણ ઊંધું જ્ઞાન છે, વિરુદ્ધ જ્ઞાન છે. તો એમ કીધું કે અગ્નસ્ય કામિના કર્મ. એટલે ત્યાં આગળ છે ને આત્મા ઇત્યેવ ઉપાસિત, બ્રાહ્મણ ઉપનિષદ જે છે બૃહદારણ્યક, એમાં આત્મા એવ ઇતિ ઉપાસિત એવું ત્યાં મૈત્રેય બ્રાહ્મણમાં કહ્યું. યાજ્ઞવલ્ક્ય ઋષિએ મૈત્રેયને કહ્યું કે તું આત્માનું જ અનુસંધાન કર. એ જે છે ને એ જ્ઞાન સૂત્ર કીધું, વિદ્યા સૂત્ર. જેમ અહીંયા ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ, જગત જે દ્વારા કહેવામાં આવ્યું એ ત્યાં બ્રાહ્મણ ઉપનિષદમાં વિસ્તારથી કીધું. ત્યાં આગળ યાજ્ઞવલ્ક્ય ઋષિએ મૈત્રેયને કહ્યું. અને અવિદ્યા સૂત્ર છે આ સો કામેત ભવિષ્યમ પ્રજાએય, એ જે છે એ જે સૂત્ર કહ્યું આપણે અહીંયા કુર્વન નેવેહ કર્માણી જીજી વિશે આ મંત્ર ઉપનિષદ. તો એ બે વસ્તુની ચર્ચા આપણે કરી લીધી. એટલે હવે શું સ્થાપિત થયું કે આ જે પ્રકરણ, હવેના મંત્રોના જે પ્રકરણ આવે છે એ આગળના જે 8 મંત્રોવાળું જે પ્રકરણ છે એના કરતાં ભિન્ન પ્રકરણ છે. એટલે એનું આ સ્થાપિત કરવાનું કારણ શું? કારણ કે આ જે સમુચ્ચયવાદી એક જે છે, જે એકદેશી વેદાંતી છે, જે એમ માને છે કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય થાય તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે એની સામે આપણે આ નક્કી કરવું પડે કે હવે પછીના જે મંત્રો છે એ જ્ઞાનને લગતા છે જ નહીં. હવેના મંત્રો જે છે એ કર્મ અને ઉપાસનાના છે. એવું એમણે આપણે બધી જોઈએ, બધી ચર્ચાઓ થઈ ગઈ. તો હવે આ કૈલાસ આશ્રમના પુસ્તકમાં 32 નંબરના પાને આપણે ગઈકાલે જોયેલું, એ થોડું રિવિઝન કરી દો. ભાષ્યમાં 32 નંબરના પાના પર ભાષ્ય છે, 3જી લાઈન. અકામિનઃ સાધ્ય સાધન ભેદ ઉપમર્દેન યસ્મિન સર્વાણી, મળ્યું? યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત વિજાનતઃ તત્ર કો મોહ કશોકઃ એકત્વમનુપશ્યતઃ ઇતિ યત આત્મા એકત્વ વિજ્ઞાનમ તન્ન કેનચિત કર્મણા જ્ઞાનાંતરેણ વા હિ અમૂઢઃ સમુચ્ચિચિષતિ. આવું વાક્ય શું કહ્યું કે યસ્મિન સર્વાણી ભૂતાની, કયો મંત્ર છે? આગળ આવી ગયો ને મંત્ર 7મો. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાન. આ જેને જ્ઞાન થઈ ગયું છે, એને અદ્વૈતનું જ્ઞાન થઈ ગયું છે. એ બધામાં આત્મા જોતો થઈ ગયો છે. થઈ ગયો છે એટલે એને એવું પાછું એને પ્રયત્ન કરવો નથી પડતો. હવે એના માટે સ્વાભાવિક થઈ ગયું છે.
એ બધામાં આત્મા જ જુએ છે. તો અને એવું જે જ્ઞાન છે વિજાનત, એવું જે જ્ઞાન ધરાવનારો છે એને પછી શોક કે મોહ રહેતા નથી. આ જ્ઞાનનું ફળ કહ્યું કે આનું જ્ઞાનનું ફળ આવું છે. તો હવે એવો જે વ્યક્તિ છે એને પછી કંઈક સાધ્ય, કંઈક પૂરું, કંઈ આપણે મેળવવાનું છે, કંઈ પ્રાપ્ત કરવાનું છે, કંઈક ઉત્પન્ન કરવાનું છે કે કંઈ ફેરફાર કરવાનો છે, એવું કંઈ પણ એને ઈચ્છા નથી. કારણ કે એને હવે બધું આત્મા બની ગયું. આપણે જ્યાં સુધી આત્મા બન્યો નથી, જ્યારે હું જુદો અને આ જુદું, ત્યાં સાધ્ય જુદું અને હું સાધક જુદો. હું કરતા છું, પેલું મારું કર્મ છે, અને મારું સાધ્ય વસ્તુ જે છે એ મારાથી ભિન્ન છે. એટલે આવો ભેદ બુદ્ધિ જ્યાં સુધી છે ને, તે સાધ્ય સાધન જ્યાં સુધી હોય ત્યાં સુધી કર્મની અવકાશ છે. પણ સાધ્ય સાધન ઉપમર્દેન, એ ભેદ ઉપમર્દેન થઈ ગયો, એનો ભેદ નષ્ટ થઈ ગયો, બાધ થઈ ગયો. ક્યારે? આ જ્ઞાનથી. યસ્મિન સર્વાણી ભૂતાની દ્વારા જે મંત્રથી કહેવામાં આવ્યું, એ દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ હવે દ્વૈતમાંથી નિવૃત્ત થઈ ગઈ. હવે એને સર્વત્ર આત્માનું જ દર્શન છે. એટલે એ હવે ભેદ બુદ્ધિ રાખતો નથી, એને કંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી. એ આત્મામાં જ સંતુષ્ટ છે, પોતાનાથી જ સંતુષ્ટ છે, સ્વરૂપમાં જ નિષ્ઠ છે. એટલા એને હવે આ કોઈ સમુચ્ચય કરવાની જરૂર રહી નથી. એટલે મૂઢ એટલે શું? મોહિત વ્યક્તિ હોય ને એને મૂઢ કહેવાય, જે વિવેક ધરાવતો નથી. અને અમૂઢ એટલે જે વિવેક ધરાવે છે એવો. એટલે એમ કહે છે કેનચિત કર્મણા જ્ઞાનાંતરે ને વા, એ જ્ઞાન સિવાય બીજા જ્ઞાનથી પણ એને હવે આની સાથે કરવાની જરૂર રહેતી ને. જે જ્ઞાની થઈ ગયો એને હવે બીજા કોઈ ફિઝિક્સ, પછી મિકેનિક્સ કે ભાઈ પેલું સંસ્કૃત, કોઈ પણ વસ્તુની એને જરૂર નથી, સાથે જ્ઞાન મેળવવાની જરૂર નથી કોઈ પણ. એટલે આ દુનિયાવી જે કોઈ જ્ઞાન છે ને, એ જ્ઞાનાંતરણ એટલે બીજા કોઈ પણ જ્ઞાનની એને હવે જરૂર રહી નથી. એટલે એને બધું થયું, બધું આત્મા બની ગયું. આપણે મિથ્યાત્વ કહીએ પણ એટલે આત્મા બની ગયું બધું. એનામાં એને કંઈ ભેદ દેખાતો નથી કે મારે એને અધૂરપ લાગતી નથી. હવે આપણને અધૂરપમાંથી કર્મ થાય. આપણને કામના ક્યારે જન્મે? અધૂરપ જન્મે ને ત્યારે. આઈ એમ નોટ એડિક્વેટ, આઈ એમ સ્ટીલ ઇનએડિક્વેટ. એટલે મારે કંઈક જરૂર છે, મારે કંઈક બનવું જોઈએ, મારે કંઈક કામ પ્રાપ્ત કરવું જોઈએ. આ બધી જે કામનાઓ છે ને એ ત્યાં હવે નથી રહી. એટલે જ્ઞાનાંતરેને વા અમૂઢ ન સમુચ્ચિષ્યતિ, એ ક્યારેય પણ આ વસ્તુનો સમુચ્ચય ઈચ્છે નહીં, એવું કહ્યું. આપણે ગઈકાલે આટલે સુધી જોયેલું. હવે આગળ વાંચીએ, ભાષ્યમાં જ વાંચીએ પહેલાં. ઇહતું સમુચ્ચિષયા અવિદ્વત આદિ નિંદા ક્રિયતે. ઇહતું એટલે આ મંત્રમાં, હવે જે મંત્રો આવે છે ને બધા, અંધન તમ પ્રવિશંતિથી શરૂ કરીને જે મંત્રો છે, ઇહતું સમુચ્ચિષયા, સમુચ્ચય કરવાની ઈચ્છાથી અવિદ્વદાદિ નિંદા ક્રિયતે. અવિદ્વત એટલે અવિવેકી. જે અવિવેકી છે એને હજી બહુ સમજ પડતી નથી. કેમ નથી પડતી? કારણ કે હજી એને પૂરેપૂરું સમજ સ્વરૂપનું નથી થયું અને દુનિયાનું પણ એને સાચું જ્ઞાન થયું નથી. એટલે એને અવિદ્વત કહે. અવિદ્વત એટલે અવિવેકી છે, એની નિંદા કરવામાં આવે છે. નિંદા શાના માટે કરવામાં? કોઈ પણ વસ્તુની નિંદા થાય ને એટલે આ તો વેદમાં પ્રક્રિયા આવી જાય. વેદમાં અર્થવાદ, આને અર્થવાદ કહે. એટલે કોઈની પણ સ્તુતિ કરવા માટે એની નિંદા કરવામાં આવે. સ્તુતિ કરવા માટે નિંદામાં તાત્પર્ય હોતું નથી. તાત્પર્ય શેમાં છે? સ્તુતિ કરવામાં, કે ભાઈ જો આ છે ને આનાથી તો આવું થાય, એની કરતાં પેલું કરે ને તો સારું. તો પેલાની સ્તુતિ કરવા માટે કે આ તો બહુ ખરાબ છે, આ જો તું ભણીશ નહીં ને તો તારે પછી પેલી લારી ચલાવવી પડશે, સાયકલ રિક્ષાઓ ચલાવવી પડશે. એની કરતાં તું ભણીશ ને તો તારા કાકા કેવા મસ્ત ગાડીમાં ફરે છે, શોફર ડ્રીવન, એમ તારે ગાડીમાં ફરવું મળશે. તો તારે શું કરવું છે? એટલા માટે પેલા નહીં, જો આ કેવો લારી ખેંચે છે, તારે લારી ખેંચવાની એમ કહીએ એટલે પેલો વિચાર કરે કે લારી તો નથી ખેંચી, આ જ કરવું. એટલે એવી આવી એક સ્તુતિ કરવા, પેલાની સ્તુતિ કરવા માટે આવી નિંદા થાય છે. એમ અહીંયા પણ સમુચ્ચય છે, સમુચ્ચય કરવાની. હવે આ ઉપનિષદના મંત્રોની સમુચ્ચય કરવાની ઈચ્છા છે. કોના સમુચ્ચયની વાત છે અહીંયા? બ્રહ્મજ્ઞાન અને કર્મના સમુચ્ચયની વાત નથી. આ જે જ્ઞાન છે એ કયું છે? કર્મ અને ઉપાસના, એના સમુચ્ચયની વાત છે. જે અહીંયા વિદ્યા અને અવિદ્યા કહેવામાં આવ્યું ને, જે અંધન તમ પ્રવિશંતિ એ વિદ્યામ ઉપાસતે, એ જે કહ્યું ને, એ વિદ્યાની અને અવિદ્યા એટલે કર્મની અને ઉપાસનાની વાત કરવામાં. એના સમુચ્ચય ઉપનિષદ ઈચ્છે છે. કારણ કે ઉપનિષદ છે ને એટલે શ્રુતિ છે એ આપણી માતા છે. તો માતાનું કામ શું છે?
પોતાના સંતાનને કેમ એનો વિકાસ થાય. તો વિકાસ કરવા માટે એને કેળવવો પડે. તો કેળવવા માટે આ બધી ઉપાસનાની વાત કરવામાં આવે છે. કર્મની વાત એટલા માટે જ કરવામાં આવે છે. ભગવાન પણ અર્જુનને કર્મ કરવાનું કેમ કહે છે? કારણ કે એને હજી અત્યારે એ તૈયાર નહીં થયો. જ્યાં સુધી તમારી માનસિક તૈયારી ન હોય કોઈ પણ વસ્તુમાં, માનસિક પણ તૈયારી તો જોઈએ ને. મારે ડૉક્ટર થવું છે પણ મારી તૈયારી પૂરતી હોવી જોઈએ તો ડૉક્ટર થવાય, એન્જિનિયર થવું છે એ પ્રમાણે એ પૂરતી તૈયારી હોવી જોઈએ. એમ સાધન ચતુષ્ટય સંપન્ન થવાય ત્યારે એ જ્ઞાનનો અધિકારી બને. તો અધિકારી બનાવવા માટે એને આ કર્મ અને ઉપાસનાનું એને અહીંયા ઉપદેશે છે. કોણ? ઉપનિષદ. કારણ કે શ્રુતિ માતા છે એટલા માટે કે એને એમ છે કે આ જે અધિકારી હજી એને એ કર્મનો જ અધિકારી છે, જ્ઞાનનો અધિકારી નથી થયો. જ્યાસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજશે કેશવ, એવું કીધું ને ભગવાન. ત્યારે ચાલે તો એમ અર્જુનને પણ આવો જ પ્રશ્ન હતો કે તમે મને કર્મમાં કેમ ઘોર કર્મમાં જોડો છો. એમ અહીંયા પ્રશ્ન એવો થાય કે આ અહીંયા સમુચ્ચયની વાત કરે છે. એક બાજુથી આપણે જ્ઞાનની વાત પહેલાં પતી ગઈ એટલે જ્ઞાનમાં જે નિષ્ઠ થયો છે એને તો કર્મ છોડી દેવાના. તો અહીંયા હવે આનો અધિકારી જુદો છે. હજી એ જ્ઞાન માટે તૈયાર નથી એટલા માટે એની પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે. એટલે સમુચ્ચિષયા અવિદ્વદ નિંદા ક્રિયતે ઇહતું. એટલે હવે આ મંત્ર જે છે ને એમાં શું કીધું? અંધન તમ પ્રવિશંતિ એ અવિદ્યામ ઉપાસ. જે અવિદ્યા એટલે કે કર્મમાં જ રચ્યો પચ્યો રહે છે એ અંધકારમાં પ્રવેશ કરે છે. અને જે વિદ્યાયામ રતા, જે ઉપાસનામાં જ રત છે, ધ્યાન કરે, મેડિટેશન કરે, પછી સમાધિમાં બેસી જાય, આ કરે તે કરે, પૂજા કરે, આ બધું અંતર્મુખ થવા માટે બધું કરે છે. એની શ્રદ્ધા છે પણ એ કરે છે કેવો છે? એ ખાલી પછી આ જ કરે, બીજું કંઈ કરતો નથી. એટલે પેલો ભણતો જ ને, એ સ્વામીજી કહે કે ભાઈ પેલો ભણ્યા જ કરે એટલે બુકવમ કહે ને, આ પેલો બુકવમ છે, પુસ્તકનો કીડો છે, ભણ્યા જ કરે. પછી એને કહે એની માં કે ભાઈ તું એકલું ભણવામાં થોડું રમવા જા, થોડું યોગાસન કર, થોડું આ કર તે કર, બીજી કંઈ એક્ટિવિટી કરવાનું કે આપણે કેમ કે ભાઈ તું સ્વિમિંગમાં જા, તું તબલા વગાડવા જા, આ કરવા જા. બધા આપણે અત્યારે બધા ક્લાસમાં બધા મોકલે ને તો એની પાછળનો હેતુ શું હોય કે તારું સર્વાંગી વિકાસ થવો જોઈએ માણસનો. ખાલી ફિઝિકલ વિકાસ થાય એ પણ નહીં, ખાલી બોડી બનાવ કરે એ પણ નકામું છે. અને ખાલી ભણ કરે અને મોટી મોટી ડિગ્રીઓ લીધા કરે તો એ પણ નકામું છે. એટલે સર્વાંગી વિકાસ થવો જોઈએ. એટલે માનસિક વિકાસ પણ થાય અને ક્રિયાશીલ વ્યક્તિત્વ પણ તમારું ડેવલપ થવું જોઈએ. એના માટે આ શ્રુતિ હવે આ ઉપાસના કરવાનું કહે છે. તો અહીંયા જે કીધું ને અંધન અવિદ્યામ ઉપાસે, અંધન તમ પ્રવિશન, એ અવિદ્યામ ઉપાસ એટલે જે કર્મની જ ઉપાસના કે જે ફક્ત કર્મ જ કરે તો એનું ક્રિયાશીલ વ્યક્તિત્વ ડેવલપ થશે, ફિઝિકલી જરા સ્ટ્રોંગ થશે, બાકી બીજી રીતે પણ આંતરિક વિકાસ નહીં થાય. એનું મન છે ને પછી કર્મમાં જ રચોપચો રહેશે ને તો મન શાંત નહીં રહે. આ કરી નાખું તે એટલે રજસ બહુ એમાં પ્રબળ રહેશે. જ્યારે પેલો જે છે તત્વો ભૂયે તે તમ એવું વિદ્યાયામ રતા, પણ જે ઉપાસના જ કર્યા કરે પછી એનું બહારનો કંઈ એનો પ્રગતિ નહીં થાય, એનો વિકાસ નહીં થાય. તો એ એક જ તરફી વિકાસ થાય. આનો એક પક્ષી તો પેલાનો એક પક્ષી. તો ઉપનિષદ શું ઈચ્છે છે? બંને સાથે સાથે થવા જોઈએ. એટલે સમુચ્ચય થવો જોઈએ. તો સમુચ્ચય અહીંયા શક્ય છે કારણ કે આ કેવી વિદ્યા છે? આ દુનિયાવી વિદ્યા છે, આ અનાત્માની છે. જ્યારે આ બ્રહ્મ વિદ્યા છે એ તો કઈ છે? આત્મવિદ્યા છે, અધ્યાત્મ વિદ્યા. એટલે આ બંનેનો કર્મ જ છે. પેલી માનસિક ક્રિયા છે અને પેલી ભૌતિક ક્રિયાઓ છે, ફિઝિકલ. એટલે બંનેને સાથે કરી શકો. પ્લસ કોઈ પણ વસ્તુ બે સાથે ક્યારે કરીએ? બંનેના ફળ ભેગા કરવાથી કંઈક અધિક મળે તો કરીએ. જેમ મેં આપણે કહ્યું ને કે ભાઈ લોખંડ છે એમાં ફેરોક્રોમ નાખો અને પછી બીજું કંઈક નિકલ નાખો ને એવું બધું નાખો ને તો સ્ટેનલેસ સ્ટીલ બને. તો એની જે ક્વોલિટી છે ને, એની જે પ્રોપર્ટીઝ છે ને એ બધી વધી જાય, અધિક મળે. એકલું લોખંડ હોય તો કટાઈ જાય, સ્ટેનલેસ સ્ટીલ હોય તો કટાય નહીં. એવી આપણને પ્રોપર્ટી એક્સ્ટ્રા મળે ને એમાં. એટલે આમાં કર્મ અને ઉપાસના કરવા દ્વારા પણ કંઈક અધિક મળતું હોય તો જ સમુચ્ચયની વાત કરાય. કર્મનું એક ફળ છે, ઉપાસનાનું બીજું ફળ છે. હવે કર્મ અને ઉપાસના બંને ભેગા થઈને કરીએ તો કંઈક અધિક ફળ મળે છે, એનાથી વધારે લાભ થવાનો છે. એટલા માટે શ્રુતિ માતા આપણને આ બંને કરવાનું કહે છે. જો લાભ ન થતો અને કંઈક ગુમાવવાનું છે તો શ્રુતિ ના કહે. હા હા, એટલે એને શું છે કે એની માતાની ઈચ્છા એવી હોય કે મારું સંતાન કેમ આગળ વધે.
એટલે એને તૈયાર કરવા માટે એનો એ જ્ઞાન માટેનો અધિકારી બને એની પૂર્વ ભૂમિકા રૂપે આ બંનેના સમુચ્ચયની વાત કરવામાં આવે છે. અહીંયા જે નિંદા કરવામાં આવી એ નિંદા માટે નથી, એનું તાત્પર્ય સમુચ્ચય કરવા માટે છે. આગળ વાંચીએ. હા, આગળ વાંચીએ. ચાલો. તત્ર ચ યસ્ય મળ્યું બધાને? 33માં પાના પર. તત્ર ચ યસ્ય યેન સમુચ્ચયઃ સંભવતી ન્યાયતઃ શાસ્ત્રતઃ વા તદ ઇહ ઉચ્યતે. હા, તો હવે એમ કહે છે કે ન્યાય યુક્તિપૂર્વક, ન્યાય એટલે યુક્તિ, તર્કથી અથવા તો શાસ્ત્ર દ્વારા પણ જેની સમજ આપણને મળે કે સમુચ્ચય સંભવ છે તો આ માણસ એમાં પ્રવૃત્ત થાય. આપણે પ્રવૃત્ત ક્યારે થઈએ? આપણને પણ કંઈક એના માટેનું કંઈ પ્રમાણ તો જોઈએ ને. તમે કીધું એટલે કે હું કરવા માંડું એવું ન હોય, બરાબર? તો શાસ્ત્ર અને તર્ક દ્વારા પણ એનો સમુચ્ચય થઈ શકે એવું આપણને સંમતિ મળે કે સંગતિ મળે તો આપણે એ વસ્તુ કરીએ. એટલે એમ કહે છે યસ્ય એને સમુચ્ચય સંભવતી, જ્યાં જેનો સમુચ્ચય થઈ શકે ને એમાં વ્યક્તિ પ્રવૃત્ત થાય. એટલા માટે અહીંયા આ સમુચ્ચય કરવાની વાત કરવામાં આવે છે આ મંત્રમાં, બરાબર? તો હવે જો આ આનંદગીરી ટીકામાં હું વાંચું છું. આનંદગીરી ટીકા 33 નંબરના પાના પર બીજી લીટી. ચલો એ પછી વાંચીએ આપણે. પહેલાં ભાષ્ય જરા વાંચી લઈએ. ભાષ્ય વાંચું છું 33મા નંબરના પાના પર. યદ્દૈવમ વિત્તમ દેવતા વિષયમ જ્ઞાનમ તત્કર્મ સંબંધિત્વેન ઉપન્યસ્તમ ન પરમાત્મ જ્ઞાનમ વિદ્યયા દેવલોકઃ ઇતિ છે. વિદ્યા દેવલોક ઇતિ પૃથક ફલશ્રવણાત. તો હવે એમ કહે છે યદ દૈવમ વિત્તમ દેવતા વિષયમ જ્ઞાનમ તત કર્મ સંબંધિત્વેન ઉપન્યસ્તમ ન પરમાત્મ જ્ઞાનમ. એટલે જે શ્રુતિ આપણને જે કંઈ કહે છે ને કે શું કહે છે? યદ દૈવમ વિત્તમ દેવતા વિષયમ જ્ઞાનમ. આ દેવતા વિષય જ્ઞાનની વાત કરે. દૈવ વિત્તમ એટલે દેવતા વિષય જ્ઞાન. જે વિદ્યાની અહીંયા વાત કરે, વિદ્યા એટલે શું સમજવું ને? દેવ વિદ્યા. એમાં વિદ્યા દેવલોક અહીંયા જે કહ્યું ને એ બ્રાહ્મણ ઉપનિષદ એટલે કે બૃહદારણ્યક ઉપનિષદનું આ વાક્ય છે કે વિદ્યા દેવલોક. એટલે વિદ્યા એટલે ત્યાં પણ ઉપાસના અર્થ કરવામાં આવે. વિદ્યાનો અર્થ ઉપાસના અહીંયા કેમ કરવામાં આવે? કારણ કે બ્રાહ્મણ ઉપનિષદમાં પણ વિદ્યા દેવલોક એ પ્રસિદ્ધ છે. કર્મણા પિતૃલોક જય, વિદ્યા દેવલોક જય, અને પુત્રેણ અયમ લોક જય. પુત્ર દ્વારા તમે આ લોકોનું સુખ પ્રાપ્ત કરો. કર્મ દ્વારા, કર્મ એટલે યજ્ઞ યાગાદી જે કર્મો છે એ કર્મ દ્વારા પિતૃલોકની પ્રાપ્તિ થાય. અને વિદ્યા દેવલોક એટલે દેવલોકની એટલે કે સ્વર્ગલોકની પ્રાપ્તિ તમારે કરવી હોય તો વિદ્યા એટલે ઉપાસના. એટલે ઉપાસના તમે કરો તો તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય. સમજ પડે ને? કર્મ અને ઉપાસના એ બંને દ્વારા તમને સમુચ્ચયથી આપણે ઉત્તરાયણ માર્ગ મળે, સમુચ્ચયથી દક્ષિણાયન માર્ગ મળે, અને જ્ઞાનથી કયો માર્ગ મળે? ઉત્તરાયણ માર્ગ મળે, અથવા તો મુક્ત થઈ જાય. બરાબર? બે વસ્તુ છે એમાં. જ્યારે જે કર્મ જ કર્યા કરે છે એને દક્ષિણાયન માર્ગ મળે. આપણે આઠમા અધ્યાયમાં બધું આવે છે ભગવદ્ ગીતા. તો એમ કહે છે કે યદ દૈવમ વિત્તમ દેવતા વિષયમ જ્ઞાનમ તત્કર્મ સંબંધિત્વેન. એ કર્મને લગતું છે. દેવવિત્ત છે ને, જે દૈવવિત્ત એટલે વિત્ત કીધું. દૈવવિત્ત એટલે કે દેવતાની જે ઉપાસના કરવાની છે એ કેવું છે? દૈવવિત્ત છે. અને એ વિત્ત કેવું છે? કર્મને સંબંધિત છે. કયું કર્મ છે? એ માનસિક કર્મ છે. એ જ્ઞાનની વાત નથી. એ વિદ્યા કીધું એટલે જ્ઞાન નહીં સમજવાનું.
માનસિક કર્મ ઉપાસના સમજવાનું એમ કહે છે. એટલે કર્મને સંબંધિત હોવાને કારણે એટલે એનો ઉલ્લેખ શું કર્યો છે અહીંયા? વિદ્યા કર્યો, પણ વિદ્યાના ઉલ્લેખથી ઉપાસના સમજવાનું. ઉપન્યસ્તમ ન પરમાત્મ જ્ઞાનમ, એટલે શ્રુતિ ઉપન્યસ્તમ એટલે સૂચવે છે. શ્રુતિ આ દ્વારા શું સૂચવે છે કે ભાઈ આ ઉપાસના સમજવાનું તમારે. આને તમારે પરમાત્મા જ્ઞાનમ બ્રહ્મ વિદ્યા નહીં સમજવાની. કેમ? તો કે વિદ્યા દેવલોક ઇતિ પૃથક ફલશ્રવણાત. વિદ્યા દેવલોક, ઉપાસના કરવા દ્વારા તમને જુદું ફળ મળે છે, ભિન્ન ફળ મળે છે એવું ત્યાં કહેવામાં આવ્યું છે. એટલે જેનું ફળ જુદું મળતું હોય ને, આનું ફળ જુદું મળે છે. કયું ફળ મળે છે? તો કે ભાઈ તમને દક્ષિણાયન માર્ગ મળે છે, તો એ સ્વર્ગ મળે છે. તો સ્વર્ગ મળે છે એને, તો સ્વર્ગ મળે છે એનું ફળ શું છે? સ્વર્ગ. તો સ્વર્ગને મેળવવાથી શું એને નિત્ય મુક્તિ મળે છે? નથી મળતી. એ ત્યાંથી પાછા આવવું પડે છે. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહ્યું ને કે ક્ષીણે પુણ્ય મત્ય લોકમ વિશંતિ. જે પુણ્યને કમાઈને એની કમાણીથી એ ત્યાં પ્રાપ્ત થયું એને સ્વર્ગ. જેવું પુણ્ય ખલાસ થઈ જાય, ખર્ચાઈ જાય, પાછા એણે આ લોકમાં આવવું પડે. હા, એટલે બેલેન્સ પૂરું થઈ જાય એટલે ચેક રિટર્ન થઈ જાય. એટલે એમ કહે છે કે આ રીતે. હવે જો આમાં આપણે જોઈએ આનંદગીરી ટીકા જુઓ. હવે 33 નંબરના પાના પર બીજી લીટી. યચ્ચ ઉક્તમ ભાસ્કરેણ ઈશાવાસ્યમ ઇતિ મંત્રે. આ બધું આપણે કહીએ છીએ એટલે ભટ્ટ ભાસ્કર જે સમુચ્ચયવાદી છે ને, એ આ બધી વસ્તુ હજી સ્વીકારતો નથી. એના મનમાં હજી આપણે પેલું રોજ પૂજા કરતા હોય, રોજ આ બધું કરતા હોઈએ, રોજ પાઠ કરતા હોય, મંદિરે જઈને દર્શન કરતા હોય, આ બધું કરતાં કરતાં પછી ધીમે ધીમે આપણે આમાં આવ્યા, આવું બધું સાંભળે પછી આપણી પ્રાયોરિટી થોડી બદલાઈ જાય અને આપણી સમજ પણ બદલાઈ જાય. એટલે પછી આપણને એમ થાય આજે આ પાઠ નહીં કરે ચાલશે, મંદિરે નહીં જઈએ ચાલશે, પહેલાં આ કરી લો, પહેલાં આ કરી. એટલે આપણી પ્રાયોરિટી જેમ બદલાવી જાય પણ મનમાં પાછું આમ થોડો આપણને આમ થોડો ખચવાટ રહે કે આ છોડાય નહીં. આપણે વિષ્ણુ સહસ્રનામ રોજ કરી છોડાય નહીં, ગીતાનો પાઠ રોજ કરીએ છોડાય નહીં. એમ જ્યાં સુધી આ માણસ એવો છે ને કે એને એમ લાગે કર્મ તો છોડાય નહીં. તમે બધું કરો ખરા પણ કર્મ છોડવું એ બરાબર યોગ્ય નથી. એટલે એના બિચારાને એવું થાય, આપણને એવું થતું જ હોય છે. આટલા વર્ષો સુધી આપણે જે અમુક કરતા આવ્યા ને, આપણા માતા પિતાએ જે કે આપણને કીધું તું રોજ એક માળા આની કરજે, ગાયત્રીની માળા કર, રોજ ઓમ નમઃ શિવાયની માળા કર. વર્ષોથી કરતા જરા કરતા હવે આપણે આ બધું જ સાંભળતા પછી આપણે કહે આ માળા કરતાં બીજું માળા કરું, ક્યાં તો બીજું કંઈક કરું. એમ તેને આપણે પણ છોડવાનું ઈચ્છા ન થાય. આપણે અંદરથી આપણે જરા એવો ખટકો રહે એટલે સંસ્કાર પણ એ સંસ્કાર જાય. એમ આને બિચારાને એવી તકલીફ છે. ભટ્ટ ભાગ એટલે આ બધા બિચારા ન કહેવાય પણ કર્મઠો છે. એટલે આમના હશે ક્રિયાર્થત્વ. એ લોકો તો ક્રિયાને જ મુખ્ય માને કે ક્રિયાથી જ તમને જે કંઈ જોઈતું ને મળે. તમારો અંતિમ પુરુષાર્થ ક્રિયા દ્વારા જ પ્રાપ્ત થાય, કર્મ દ્વારા. એટલે યચ્ચ ઉક્તમ ભાસ્કરેણ ઈશાવાસ્યમ ઇતિ મંત્રે બ્રહ્મ વિદ્યાયા પ્રક્રાંતત્વાત તસ્યાહ એવ સમુચ્ચિચિષયા નિંદા ઉચ્યતે ઇતિ. એમ કહે છે કે તમે ભાઈ આ જે એમ કીધું કે આ તો વિદ્યા એટલે ઉપાસના સમજવાની, પણ આ પ્રકરણ શેનું છે આખું? તમે આ ઉપનિષદની વાત કરી એમાં તમે કહ્યું કે આ ઈશાવાસ્ય ઉપનિષદ તો જ્ઞાનનું પ્રકરણ છે. જ્ઞાનનો સંહિતા વિભાગનો નથી. સંહિતા વિભાગનું ખરું પણ એની આખું પ્રકરણ જુદો જ દેખાડ્યો કે આ જ્ઞાનનો આખો એનો અનુબંધ ચતુષ્ટય બીજો છે. આનો વિષય જુદો છે, એનું પ્રયોજન જુદું છે, એનો અધિકારી જુદો છે, એનો સંબંધ જુદો છે. એમ અનુબંધ ચતુષ્ટય જુદા બતાવ્યા છે. તો તમે આ તો નક્કી કર્યું છે કે આ આખું જે ઉપનિષદ છે શેના માટે છે? બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ છે. એટલે જ્ઞાન એટલે શું કરવાનું? બ્રહ્મ વિદ્યા કરવાનું. વિદ્યા એટલે શું કરવાનું? બ્રહ્મ વિદ્યા કરવાનું. એમ કહે છે યચ્ચ ઉક્તેને ભાસ્કર. એટલે ભાસ્કર એમ કહે છે ઈશાવાસ્યમ એ મંત્ર બ્રહ્મ વિદ્યાનું તમે ઉપક્રમથી શરૂ કર્યું. ઉપક્રમ એટલે પ્રારંભ એનાથી કર્યો. પ્રક્રાંતત્વ તસ્યા એવા સમુચ્ચિચે નિંદા ઉચ્યતે. એટલે એની નિંદા કેમ કરવામાં આવે છે? આ અંધનતમ પ્રવિશંતિને જે કીધું ને, જે વિદ્યાનું અનુસંધાન કરે છે એને અધિક અંધકારમાં જાય છે. તો એ વિદ્યા એટલે અહીંયા બ્રહ્મ વિદ્યા લેવાની એમ કે. કારણ કે તમે તો બ્રહ્મ વિદ્યા સ્થાપિત કરી કે આ ઉપનિષદ બ્રહ્મ વિદ્યાનું જ નિરૂપણ કરે છે. એટલે હવે તમારે અહીંયા બ્રહ્માત્મા એકત્વ વિદ્યાનું જ એટલે સમુચ્ચય બ્રહ્મ વિદ્યાનો કર્મ સાથે કરવાનો એમ હું કહું છું. ભટ્ટ ભાસ્કર એવું કહે છે. એટલે બ્રહ્મ વિદ્યા અને કર્મ બંને સાથે કરવા જે હું કહું છું ને એ જ અહીંયા સિદ્ધ થાય છે. હા, એવું કહે છે. કારણ કે એનો દલીલ શું છે કે તમે આ ઉપનિષદ કોને માટે કહો છો? બ્રહ્મ વિદ્યા માટે કરો. ઉપનિષદનો વિષય શું છે? બ્રહ્મ વિદ્યા. જો ઉપક્રમમાં જે હોય ઉપસંહારમાં હોય ને
તો બ્રહ્મ વિદ્યા જે તમે વાત કરી, તો અહીંયા જે અમે આ વિદ્યાની વાત કરે છે, તો વિદ્યા એટલે ઉપનિષદના બ્રહ્મ જ્ઞાનની જ વાત છે. એટલે એટલે એની નિંદા કરવામાં, એટલે કે છે એના સમુચય કરવો જોઈએ કર્મ સાથે, એટલે કે છે તદ અસત. સિદ્ધાંત કહે છે કે એ યોગ્ય નથી. આમાં આનંદગીરી ટીકામાં વાંચું છું, નહીં પ્રકૃતમ ઇતિ એતાવતા સંબધ્યતે. પ્રકૃતમ એટલે કે જે ચર્ચાનો વિષય હોય ને એને પ્રકૃતમ કહે. એટલે અહીંયા ચર્ચાનો વિષય શું છે? પ્રકૃતમ ઇતિ એતાવતા. અહીંયા કર્મની ચિંતન ચાલે છે અત્યારે. ચિંતન શેનું ચાલે? કર્મનિષ્ઠાનું. આ પ્રકરણ કર્મનિષ્ઠાનું. એટલે ભગવાન ભાષ્યકારે પહેલાં આ કર્મનિષ્ઠાનું પ્રકરણ છે એવું સ્થાપિત કર્યું કે આ પ્રકરણ જુદું છે. એટલે હવે અહીંયા કર્મની ચર્ચા ચાલે છે. એટલે તમે હવે જ્ઞાનની ચર્ચા વચ્ચે લાવતા નહીં એમ. નહીં પ્રકૃતમ ઇતિ એતાવતા સંબધ્યતે. એટલે અહીંયા તો કર્મની ચર્ચા ચાલે છે. કિંતુ સંબંધ યોગ્યમ, એટલે બ્રહ્મ વિદ્યા એની સાથે કોઈ સંબંધિત નથી. કર્મ સાથે કોઈ સંબંધિત જ નથી. ઉપાસના જે છે એ માનસિક કર્મ છે, એટલે એ એની સાથે સંબંધિત ખરું. પણ જ્ઞાન જે છે એ સમુચ્ચય ના થાય. તમે સમુચ્ચય કરવા માગતા હો તો ઉપાસના કરો. એટલે વિદ્યા દેવ લોકો જે કીધું ને એ વિદ્યા એટલે કે ઉપાસનાની સાથે તમારે કર્મનો સમુચ્ચય કરી શકાય. એટલે કારણ કે એને સંબંધિત છે. જે સજાતીય હોય ને એની સાથે સંબંધ થઈ શકે, વિજાતીય એની સાથે સંબંધ નથી શકે. દૂધની સાથે આપણે કીધું દૂધને પાણી મેળવી શકાય, પણ દૂધને લીંબુનું પાણી મેળવી ન શકાય, મીઠાનું પાણી મેળવી ન શકાય. સમુચ્ચય હોવા જોઈએ, એક જાતિના હોવા જોઈએ, જે મળી શકે એવા પણ હોવા જોઈએ. તો એમ કહે છે શુદ્ધ બ્રહ્માત્મ એકત્વ વિદ્યાયાસ્તુ કર્તૃત્વાદિ અધ્યાસ ઉપમર્દનકત્વાત નાસ્તિ કર્મ સંબંધ યોગ્યતા. કર્મની સાથેની યોગ્યતા ક્યારે કર્મ સાથે જોડાવવું હોય તેના માટે યોગ્યતા હોવી જોઈએ ને. કર્મ માટે શું જ યોગ્યતા જોઈએ? દ્વૈત બુદ્ધિ જોઈએ, ભેદ બુદ્ધિ જોઈએ. કર્તા જુદો, કર્મ જુદું, સાધ્ય જુદું, સાધક જુદો, એવો ભેદ બુદ્ધિ હોવી જોઈએ. તો અહીંયા શું છે? શુદ્ધ બ્રહ્માત્મા ઐક્યત્વ વિદ્યાયા. આ જે શુદ્ધ બ્રહ્મનું જ જેને જ્ઞાન છે એમાં તો દ્વૈત બુદ્ધિનો નિરાશ થઈ ગયો છે. દ્વૈત બુદ્ધિ રહી જ નથી, એને કોઈ બીજું દેખાતું જ નથી. સાધ્ય સાધન જેવી કોઈ વસ્તુ એના માટે રહી નથી. તો વિદ્યા અસ્તુ કર્તૃત્વાદી અધ્યાસ ઉપમર્દકત્વાદ. એનો કર્તૃત્વનો જે ભાવ છે એ તો ઉપમર્દન થઈ ગયો, નષ્ટ થઈ ગયો, એનો બાદ થઈ ગયો. એટલે એને કર્મની સાથેનો સંબંધ થવાની કોઈ યોગ્યતા રહી નથી. શેની? બ્રહ્મા જ્ઞાનની. કિંચ યસ્મિન નિષ્પન્નેપી ફલસ્ય વ્યવધાનમ સંભાવ્યતે. હું આનંદગીરી ટીકા વાંચું છું. કિંચ યસ્મિન નિષ્પન્નેપી ફલસ્ય વ્યવધાનમ સંભાવ્યતે તસ્ય એવ સહકારી સમુચ્ચય ઈષ્યતે દર્શાદેહે. એટલે એમ કહે છે કે યસ્મિન નિષ્પન્ને બી, જો કોઈ પણ કર્મ તમે કર્યું ને, ઉપાસના કરી કે કર્મ ન કર્યું, એનું જ્યારે નિષ્પન્ન થઈ જાય, ઉપાસના તમારી નિષ્પન્ન એટલે પૂરી થઈ જાય, પૂર્ણ થઈ જાય. નિષ્પન્ને બી ફલસ્ય વ્યવધાનમ સંભાવ્યતે. હવે ઉપાસના કરી તમે કે કોઈ પણ કર્મ પણ કર્યું, વૃક્ષ વાવ્યું, બીજ વાવ્યું અને વૃક્ષ માટે વાવ્યું, તો તમારે દેશ અને કાળ એની તમારે થોડી એની રાહ જોવી પડે ને. તરત ને તરત એનું ફળ મળતું નથી. જે કંઈ પણ કર્મ કરીએ આપણે એનું ફળ તાત્કાલિક નથી મળતું, એના માટે રાહ જોવી પડે. એટલે દેશમાં પણ અને કાળમાં પણ એની વચ્ચે અંતર છે. શેની વચ્ચે? કર્મ અને ફળની વચ્ચે, કર્મ ફળની વચ્ચે અંતર છે. એટલે એમ કહે છે કે ફલસ્ય વ્યવધાનમ સંભાવ્યતે. કર્મ અને કર્મફળની વચ્ચે કોઈ વ્યવધાન છે. વ્યવધાન એટલે અવરોધ છે. શેનો? દેશ અને કાળનો અવરોધ છે. તસ્ય એવા સહકારી સમુચ્ચય, તો ત્યાં એનો સમુચ્ચય થઈ શકે, ત્યાં અવકાશ છે કોઈ બીજી વસ્તુને ઉમેરવાનો. હજી દેશ હજી એનું ફળ આવ્યું નથી ત્યાં સુધી એનો અવકાશ છે ને. તમારે કંઈ પણ ફળ હજી ધારો કે દૂધપાક બનાવ્યો છે, ઉકાળવા મૂક્યો છે, હજી પેલું નાખવાનું બાકી છે. શું? બદામ ને આ બધું નાખવાનું બાકી છે. તો એ નાખવા માટે હજી ઉકાળે છે ને ત્યાં સુધી એની સંભાવના છે હજી ઉમેરવાની. થઈ ગયા પછી તમે ઉમેરો તો એનો રસ જુદો રીતનો થઈ જાય, એનો રિઝલ્ટ જુદું આવે. એમ કહે છે કે સહકારી સમુચ્ચય ત્યાં સહકારી સમુચ્ચય થાય જ્યાં સુધી એનું ફળ નથી આવ્યું ત્યાં સુધી. પણ જ્યારે જેનું ફળ આવી ગયું છે પછી એમાં તમે કંઈ ઉમેરો કરો તો એની કંઈ અસર થાય નહીં. જેને જ્ઞાન થઈ ગયું છે, જેને જ્ઞાન મળી ગયું, કારણ કે જ્ઞાનમાં કેવું છે
જેવું તમને જ્ઞાન થયું એવું તરત જ એનું ફળ મળે છે મુક્તિનું. એ તાત્કાલિક ફળ આપે છે. જ્યારે કર્મમાં એવું છે કે કર્મના ફળને આવતા માટે દેશ અને કાળનો વ્યવધાન છે. જ્યારે જ્ઞાનમાં કોઈ વ્યવધાન નથી, જે તાત્કાલિક મળે, તત્તર, ઇમિજિએટ, યુગપત. તો એમ કહે છે કે દર્શાદેહ એટલે દર્શ પૌર્ણ માસ છે ને, એ દર્શ પૌર્ણ માસ એટલે દર્શ એટલે કે અમાવસ્યાને દિવસે થતું યાગ, અને પૌર્ણમાસ એટલે પૂર્ણિમાને દિવસે થતો યાગ, પૂર્ણિમાને રાત્રે. તો એ યાગ જે છે એ બધા યાગમાં એવું છે કે દર્શ માસ કરતા હો યાગ, દર્શયાગ કરતા હો તો એમાં તમે પૌર્ણમાસનો ઉમેરો કરી શકો. એટલે ફળમાં તમારે કંઈક એડિશનલ તમને ઉમેરો થઈ શકે ફળમાં. દર્શ માસથી જે યજ્ઞનું ફળ મળે અને પછી પૌર્ણમાસથી યજ્ઞનું ફળ મળે, તો આ યજ્ઞ અને આ યજ્ઞ બંનેનું ફળ ભેગું દર્શ પૌર્ણમાસ ભેગો કરો તો એ ભેગો કરવાથી ફળ વધારે મળે છે. એનો એ ભેગા કરી શકાય. એ પછી કરી શકાય. દર્શ માસનું ફળ આવતા હજી ટાઈમ છે અને તમે પૌર્ણમાસ કરો તો તમને અધિક ફળની પ્રાપ્તિ થઈ શકે. પણ જ્ઞાનની વાત કેવી છે કે જેવું જ્ઞાન તમને થયું એવું જ એનું ફળ તમને મળે છે. એટલે એમ કે ને તરત પુણ્ય મહાપુણ્ય શું છે, તરત દાન ને મહાપુણ્ય એવું જે છે ને એવું અહીંયા એવું છે, તરત દાન ને મહાપુણ્ય છે. એટલે કર્મની વાત એવી છે. એટલે આગળ વાંચું. ઇહતુ એકત્વમ અનુપશ્યત, જેને એકત્વનું જ્ઞાન છે, કો મોહ કશોક ઇતિ એકત્વ દર્શન સમકાલમ એવ મોહાદિ નિવૃત્તિ અભિધાનાત ન કાલાંતરીય ફલમ. એને કાલાંતરીય ફળ મળતું નથી. આ જે જ્ઞાની છે એને શું થાય છે, તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. વિજાનત કીધું ને કે આત્મા એવ વિજાનત, આત્મા એવ અભૂત, બધા આત્મા જ બની ગયા છે જેને માટે. એવું જેને જ્ઞાન છે એને તાત્કાલિક ફળ મળે છે, સમકાલીન જ ફળ મળે છે, કાલાંતરીય ફળ એને મળતું નથી. તતઃ ન સહકારી સમુચ્ચિચિષા, અને તેથી સમુચ્ચયની એને કોઈ ઈચ્છા હોય નહીં, સમુચ્ચય કરવાની એ ઈચ્છુક હોય જ નહીં. એટલે સમુચ્ચયની કોઈ ત્યાં અવકાશ છે નહીં, સંભાવના જ નથી. કિંચ અસ્યાહ મંત્રોપનિષદ બ્રાહ્મણે બ્રાહ્મણાः વિવિદિશન્તિ યજ્ઞેન ઇત્યાદૌ તૃતીયાશ્રુત્યા યજ્ઞાદેહે ઈષ્યમાણ વેદને કર્ણત્વેન સંબંધ પ્રતીયતે. પેલો કહે છે પાછો, કોણ, ભટ્ટ ભાસ્કર કહે છે કે કિંચ અસ્યાહ મંત્રોપનિષદ બ્રાહ્મણે, આ મંત્રોપનિષદ જે છે ઈશાવાસ્ય ઉપનિષદ, એનું બ્રાહ્મણ ઉપનિષદમાં બ્રાહ્મણાः વિવિદિશન્તિ. જો અહીંયા છે ને 4:22 બૃહદારણ્યક ઉપનિષદનો મંત્ર છે. તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાः વિવિદિશન્તિ. બ્રાહ્મણો વેદાનુવચનેન બ્રાહ્મણાः વિવિદિશન્તિ. એ વેદોના સ્વાધ્યાય માટે, એટલે વેદુતુમ ઈચ્છા, વિવિદિશન્તિ એટલે વેદતુમ ઈચ્છા એટલે જાણવાની ઈચ્છાથી, જાણવાની ઈચ્છાથી એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી છોડી દેશે. વિદિત્વા વેદાનું વચન એટલે વેદના સ્વાધ્યાય દ્વારા, યજ્ઞ અને દાનથી, યજ્ઞેન દાનેન તપસા અનાશકેન એતમેવ વિદિત્વા મુનિર્ભવતી. એતમેવ પ્રવ્રાજિનઃ લોકમ ઇચ્છંત પ્રવ્રજંતી. એટલે યજ્ઞ દ્વારા, કહેવાનો મતલબ શું, યજ્ઞ દાન અને તપ દ્વારા આ લોકો, અને સ્વાધ્યાય દ્વારા આ લોકો શું કરે છે, વિવિદિશંતિ એટલે વિવિદિશા સંન્યાસ લે છે. કહેવાનો મતલબ એવો છે કે જે લોકોને યજ્ઞ દાન અને તપ આ કર્મ કર્યા, એ કર્મ કરવા દ્વારા અને સ્વાધ્યાય કરવા દ્વારા, વેદનું અધ્યયન કરતાં કરતાં એ લોકો પછી આ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે કર્મને છોડીને જતા રહે છે, ઘર છોડીને જતા રહે છે. તુર્ણમ વિનિર્ગમ્યતા કીધું ને, સાધન પંચકમાં કીધું. હા, હરે, હા, એ તો અહરેવ વિરજ્યતા, હા, એ તો વૈરાગ્ય જન્મે ત્યારે. પણ આને હવે હજી એવો વૈરાગ્ય નથી જન્મ્યો, હજી વિવેક જન્મ્યો છે ને. વિવેક છે, અમુક અંશે વૈરાગ્ય છે, પણ હજી એને કર્મની જરૂર તો, કર્મ એટલે હવે એનું કામ ખાલી આ શ્રવણ મનન અને નિધિધ્યાસ, એટલે વેદિતુમ ઈચ્છા. વિવિદિશા સંન્યાસ કેમ કે હવે એને કોઈ કર્તવ્ય કર્મ કરવાની જવાબદારી રહી નથી, એટલે એને શ્રુતિ એવી એને છૂટ આપી કે હવે તારે કર્તવ્ય કર્મની જરૂર નથી, એ જવાબદારીમાંથી તું મુક્ત થઈ. એટલે એમ કે છે
કે કિંચ અસ્યા મંત્રોપનિષદ બ્રાહ્મણે બ્રાહ્મણા વિવિધેશી યજ્ઞને ઇત્યાદો તૃતીય શ્રુતિ એટલે તૃતીય શ્રુતિ એટલે તૃતીય વિભક્તિ જે કીધું ને યજ્ઞને દાને તપસા એ તૃતીય વિભક્તિ દ્વારા જે કહેવામાં આવ્યું યજ્ઞાદે ઈષ્યમાણ વેદને એટલે યજ્ઞદાન તપેરે વગેરે જ્ઞાનના અધિકારીને માટેના સાધન કયા છે ત્યાં તો તમે આ કર્મને સાધન કેમ નથી ગણતા યજ્ઞદાન પણ કર્મ જ છે ને એટલે ત્યાં એવું કીધું પણ તે એ જે વાત કરી એ કોની વાત કરી હજી જે જ્ઞાનમાં હજી નિષ્ઠ નથી એની વાત છે ભલે અમે કહ્યું બ્રાહ્મણ ઉપનિષદમાં કહ્યું યજ્ઞના દાનેના તપસા અનાશકેન બ્રાહ્મણા વિવિધિશંથી બ્રાહ્મણો જતા રહે છે જાણવા માટે ઘર છોડીને પણ એનો અર્થ એવો જ છે કર્તવ્ય કર્મ એને છોડી દીધા કેમ છોડી દીધા કારણ કે યજ્ઞ દાન કર્યા પછી પણ યજ્ઞ દાન કરવા દ્વારા એને શું થયું અંતઃકરણ શુદ્ધિ થઈ એને એવી સમજ પડી કે હવે મારે આ એનો રજસ અને તમસ જતો રહ્યો સાત્વિક બની ગયો એટલે હવે એને કોઈ બાહ્ય વસ્તુની જરૂર રહી નથી એટલે હવે અંતર્મુખ બનવા માગે છે અને જ્ઞાનમાં નિષ્ઠ થવા માગે છે એટલે એને આવી છૂટ આપી છે અધિકારી હા એટલે અધિકારીની અહીંયા ચર્ચા કરી તો હવે આગળ વાંચીએ ચાલો તયોહો હા હું ભાષ્ય વાંચું છું 34 નંબરના પાના પર કૈલાસ આશ્રમના પુસ્તકમાં તયોહો જ્ઞાનકર્મણો ઇહ એકૈક અનુષ્ઠાન નિંદા સમુચ્ચિષયા ન નિંદાપરા એવ એકૈકસ્ય પૃથક ફલશ્રવણાત હા પૃથક ફલશ્રવણાત એટલે એમ કહે છે કે તયો જ્ઞાનકર્મણો આ જ્ઞાન અને કર્મ એ બંનેનો ઇહ અહીંયા આ મંત્રમાં આ બંનેનો એક અનુષ્ઠાન નિંદા એકની અનુષ્ઠાન કરવાની નિંદા કરી છે બંનેના સમુચ્ચયની નિંદા નથી કરી એક અનુષ્ઠાન ખાલી ઉપાસનાનું અનુષ્ઠાન કરતો હોય ખાલી કર્મનું અનુષ્ઠાન કરતો હોય એની નિંદા કરવામાં આવી છે સમુચ્ચિષયા ન નિંદા પરા એટલે એનો સમુચ્ચય કરવાની ઈચ્છાથી એની નિંદા કરવામાં આવી છે સ્વતંત્ર રીતે તમે કર્મ કરો કે સ્વતંત્ર રીતે તમે ઉપાસના કરો બંનેનું સ્વતંત્ર ફળ છે પણ સમુચ્ચિત કરવાથી બંનેનો સમુચ્ચય કરવાથી એનું અધિક ફળ છે એ સમજાવવા માટે અહીંયા એની આ મંત્રમાં નિંદા કરવામાં આવી પૃથક ફલ શ્રવણાત એટલે નિંદા કરવા માટે ને નિંદાનું તાત્પર્ય શાના માટે છે આ સમુચ્ચય કરવા માટે છે જ્ઞાન અને કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય થાય એટલે બંને સાથે સાથે થાય જે કોઈ પણ સાધક છે એ સાથે સાથે કર્મ અને ઉપાસના બંને કરે એકલું કર્મ જ કરે કર્મયોગ જ કરવું એવું નહીં પણ સાથે સાથે ઉપાસના પણ થવી જોઈએ મનને જ્યાં સુધી અંતર્મુખતા નહીં આવે ત્યાં સુધી કર્મ કર્યા કરશો તો તમારું મન આને માટે તૈયાર નહીં થાય મનમાં નિશ્ચલતા નહીં આવે એકાગ્રતા નહીં આવે દૃશ્યતે તું અગ્રયા બુદ્ધિયા સૂક્ષ્મદર્શી બી એવું જો કીધું ને કઠોપનિષદમાં તો આપણી અગ્રબુદ્ધિ ક્યારે થાય એકાગ્રતા એટલે એક જ અગ્રબુદ્ધિ છે આપણી એક જ ફોકસ છે આપણું અને નિશ્ચલતા કર્મમાંથી તમને નિવૃત્ત થાવ ક્યારે જ્યારે કર્મ હવે તમારે માટે એનું કંઈ લાભ દેખાતો નથી ત્યારે એ આપણી સમજ છે વિવેક આવે ત્યારે કે હવે મારે જે જોઈએ છે એ વસ્તુ આમાંથી મને મળવાની નથી એવી જે વસ્તુ છે એવી વ્યક્તિ છે એને કહે છે કે હવે આ જે નિંદા કરવામાં એ બંનેના સમુચ્ચય કર હજી તું કર્મ પણ કર અને ઉપાસના પણ કર હજી તું એ જ્ઞાન માટે તૈયાર થયો નથી આગળ વાંચીએ વિદ્યયા તદારોહંતી વિદ્યયા દેવલોક ન તત્ર દક્ષિણાયંતી કર્મણા પિતૃલોક ઇતિ તો એમ કહે છે કે વિદ્યા તદારોહંતી તો વિદ્યા એટલે શું ઉપાસના બરાબર એટલે વિદ્યા એટલે ઉપાસના એટલે વિદ્યા તદ આરોહંતી વિદ્યાથી એ એના પર એને પ્રાપ્ત કરે છે આરોહંતી એટલે પ્રાપ્ત કરે છે તદ આરોહંતી તદ એટલે શું હિરણ્ય ગર્ભ ઉપાસના કરો ને તમે દેવતાની ઉપાસના કરો કે ભગવાનની કોઈ પણ ભગવાન ગણપતિની કરો વિષ્ણુની કરો
દક્ષિણામૂર્તિ ભગવાનની કરો, હનુમાનજીની કરો, અનેક દેવતાઓ છે, ઇન્દ્રની કરો, જેને જેવી ઈચ્છા હોય, જેને જેવી ઈચ્છા હોય કે દેવીની એ કરે બધા ઉપાસના. કેમ કરે? કંઈક ઈચ્છા આપણી પૂરી કરવા માટે આપણે દેવતાઓની ઉપાસના કરતા. તો વિદ્યા એટલે કે ઉપાસના દ્વારા તદ આરોહંતી, જેની ઉપાસના જે વ્યક્તિ કરે છે એને એ પ્રાપ્ત થાય છે. જે દેવતાનું, ઇન્દ્ર દેવતાને તમારે સ્વર્ગનું સુખ જોઈતું હોય તો ઇન્દ્ર દેવતાની ઉપાસના કરો. એટલે ઇન્દ્ર દેવતાનો જ્યારે કર્મના એનો ફોર્સ પૂરો થઈ જાય, એનો પાવર પૂરો થઈ જાય તો ઇન્દ્ર દેવતા ત્યાંથી નિવૃત્ત થઈ જાય, પછી તમારો નંબર લાગે ત્યાં. એટલે એવું છે, બધા ઉપાસના તો કરતા જ હોય, પણ ઘણા લોકો આવી બધી ઉપાસના કરતા મારે આ સુખ જોઈએ, આ સુખ જોઈએ. આ યોનિમાં કેમ બીજી યોનિઓ કેમ મળે? 84 લાખ યોનિઓ કેમ બનાવી ભગવાને? કારણ કે ઈચ્છાઓ અનેક પ્રકારની છે અને દરેકની ઈચ્છાઓ પ્રમાણે એને યોનિ આપવી પડે. ભગવાન તો કે એ યથા મામ પ્રપદ્ય તાન સથૈવ ભજામ્યહં, જે જેવું માગે છે હું આપું છું. એવું ભગવાન તો પ્રેમથી કહે છે કે તમે જે માગ, એટલે માગનારે વિચાર કરવાનો કે શું માગવું. ભગવાન તો તથાસ્તુ તથાસ્તુ કર્યા જ કરે છે. એટલે જે માગે, આ બાછડીને કેવું સારું અંદર તૈયાર કરે છે, ભોંડ થયા સુધી નીચે સુધી જઈ શકે, આપણે જઈ શકતા નથી. એવું વિચાર જરાક આ તથાસ્તુ એવું ભગવાન તથાસ્તુ કરે. એટલે વિદ્યા તદ આરોહંતી, એટલે જે વિદ્યા તમે જે તમે ઉપાસના કરી એ તમને પ્રાપ્ત થાય. વિદ્યા દેવલોક, એ વિદ્યાથી તમને દેવલોકની પ્રાપ્તિ થાય. જે દેવતાની તમે ઉપાસના કરી એ પ્રાપ્ત થાય. ન તત્ર દક્ષિણાયંતી, દક્ષિણા માર્ગથી જનારાઓ ત્યાં દેવલોકમાં પહોંચતા નથી. દેવલોકમાં કોણ પહોંચે? સ્વર્ગમાં કોણ પહોંચે? જે આવી ઉપાસના કરી હોય ને એ ત્યાં પહોંચે. જ્યારે દક્ષિણાયન માર્ગમાં તો જે કર્મથી કરતા ને, જે કર્મ કરતા ને એ દક્ષિણાયન માર્ગથી જાય. એટલે એ પુનરાવર્તન માર્ગ છે. ત્યાં ગયા પછી પાછા આવવું પડે. એ અલગ અલગ પિતૃલોક છે, બીજા બધા ઘણા લોક છે ને, જેમ તૈત્તરીય ઉપનિષદમાં કેટલા બધા લોકો કીધા, ગંધર્વલોક ને ઇન્દ્રલોક ને બધા અનેક લોકો છે ને દરેકના સુખની માત્રાઓ દરેક લોકની અલગ અલગ છે, વધતી જાય જેમ જેમ ઉપર જાવ. હા, 100 ગણી વધતી જાય એવું બતાવ્યું. એમ ન તત્ર દક્ષિણાયંતી કર્મણા પિતૃલોક, કર્મથી તો પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. ઇતિ, એટલે આ રીતે શ્રુતિમાં શું કીધું? જ્ઞાન અને કર્મના જુદા જુદા ફળ છે એવું કહ્યું. આપણે આ ઈશાવાસ્ય ઉપનિષદમાં શું કીધું? ઈશાવાસ્ય ઉપનિષદમાં ઈશાવાસ્ય મંત્ર જે છે એનું ફળ જુદું છે, કુર્વન નૈવ કર્મણી એનું ફળ જુદું છે. એટલે જે જ્ઞાન કરે છે, જ્ઞાન મેળવે છે એનું ફળ જુદું છે. કર્મ એટલે કર્મ અને ઉપાસના જે કરે છે એનું ફળ પણ ભિન્ન છે એવું અહીંયા કહ્યું. આ અહીંયા સુધી છે ને આ સંબંધ ભાષ્ય છે, અહીંયા સુધી. એટલે શંકરાચાર્ય મહારાજે આ સંબંધ ભાષ્ય એટલા માટે લખ્યું કારણ કે આ પ્રકરણ જુદું બન્યું એટલે. બરાબર? હવે આગળ વાંચવું છે. નહીં શાસ્ત્ર વિહિતમ કિંચિત અકર્તવ્યતામ યાત. નહીં શાસ્ત્ર વિહિતમ કિંચિત અકર્તવ્યતામ યાત. એટલે શાસ્ત્ર વિહિત કર્મ જે છે ને, એટલે શાસ્ત્ર વિહિત, એટલે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે ને એવું કર્તવ્ય જે ન કરવા, અકર્તવ્ય છે. કિંચિત અકર્તવ્યમ, કોઈ પણ વ્યક્તિ જે શાસ્ત્રમાં જેનું વિધાન ન કર્યું હોય એ કરે નહીં. જે શાસ્ત્રમાં ન કીધું, આ કોની વ્યાખ્યા છે? આજે આવો જે વ્યક્તિ છે ને એની વાત છે. જે આ જ્ઞાન માટે અને શાસ્ત્રને અનુરૂપ કર્મ કરે છે એની વાત છે કે શાસ્ત્ર વિહિત કોઈ પણ વિધાન જે હોય એ અકર્તવ્ય એના માટે હોય નહીં. એટલે શાસ્ત્રમાં જે કીધું છે એ કરે જ, એનાથી વિરુદ્ધ કોઈ પણ કર્મ એ કરે નહીં. કોણ છે આ? શ્રદ્ધાળુ જે છે, જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એ વ્યક્તિની વાત. અશ્રદ્ધાળુ તો બધું ગમે તેમ કરે, પણ જેને શ્રદ્ધા છે. આગળ વાંચીએ. તત્ર અંધમ તમઃ અદર્શનાત્મકમ તમઃ પ્રવિશંતિ. એટલે તત્ર એટલે આ જે છે અંધન તમઃ અદર્શનાત્મકમ તમઃ પ્રવિશંતિ. એ લોકો અજ્ઞાનરૂપી અંધકારમાં જ પ્રવેશે છે. કયા લોકો? જે આ શાસ્ત્રમાં કહેલા વિધિ કે નિષેધ પ્રમાણે વર્તતા નથી, એના માટેની વાત છે. એટલે આ પ્રકારે વિદ્યાપત્તિ ઉપાસના સમજવાની એવો નિશ્ચય થયો. અહીંયા જે વિદ્યા કીધી એ બ્રહ્મ વિદ્યાની વાત, કયા? આ મંત્રની વાત છે. અંધન તમ પ્રવિશંતિ એ અવિદ્યામ ઉપાસતે.
તતો એ જે કીધું ને એ મંત્ર દ્વારા 9મા મંત્ર દ્વારા જે કહેવામાં આવ્યું એ વિદ્યાનો અર્થ અહીંયા ઉપાસના કરવાનો. એટલે જે ઉપાસના કરે છે એ અંધકારમાં પ્રવેશ કરે છે. જે નથી કરતો એની વાત નથી આ. જે કંઈ કરતો જ નથી શાસ્ત્ર પ્રમાણે એની વાત નથી. પણ જે શાસ્ત્ર પ્રમાણે કર્મ કરે છે, ઉપાસના કરે છે, એની આ વાત છે કે એ અંધકારમાં પ્રવેશ કરે છે. કેટલું વિરોધી પાછળ. કેમ અંધકારમાં પ્રવેશ કરે? કારણ કે એની હજી પૂરું એને મુક્તિ મળતી નથી. કારણ કે બંધનમાં ને બંધનમાં જ ફસાય છે. એટલા માટે જે કંઈ પણ કર્મ કરે એ બંધન કરતા રહે. કારણ કે કર્મના ફળ માટે એને પાછું જન્મ લેવો પડે. કર્મ બંધન કેમ કરે છે? કર્મ બંધન નથી કરતું. કર્મ ફળ આપણને કર્મ ફળ મળશે એવી ઈચ્છાથી આપણે કર્મ કરીએ છીએ ને એ અપેક્ષાને કારણે આપણને બંધનમાં નાખે. કારણ કે કર્મ ફળ ભોગવવું પડે છે ને એટલા માટે. કર્મ ફળ તમે ભોગવવાની ઈચ્છા ન કરો તો બંધન નહીં કરે. કર્મ કરો, નિષ્કામ કર્મ એટલે કીધું. કામનાને પ્રેરિત થઈને કર્મ થતું હોય ને એટલા માટે આપણને એ બંધન કરતા. સકામ કરે. હા, કર્મ એ કર્મ પ્રેપ્સુ. પછી આગળ વાંચીએ કે યે અવિદ્યામ વિદ્યાયાઃ અન્યા અવિદ્યા તામ કર્મ ઇત્યર્થઃ કર્મણઃ વિદ્યા વિરોધિત્વાત. તો એમ કે છે કોણ છે ભાઈ? એવા કોણ છે? આ તમે જે વાત કરી ઉપાસના જે અજ્ઞાનરૂપી અંધકારમાં પ્રવેશે છે એ છે કોણ? કે તે એ એવું કોણ છે? તો કે એ અવિદ્યામ, આ કર્મ કરનારા છે. કેવા છે? અવિદ્યાવાળા એટલે કોણ? વિદ્યાયાઃ અન્યાઃ અવિદ્યાઃ તામ કર્મ. એટલે અવિદ્યા એટલે અહીંયા કર્મ એમ કરવાનો. એટલે કર્મોનું જે અનુષ્ઠાન કરે છે એવો જે અવિદ્યામ એટલે કે વિદ્યાયાઃ અન્યાઃ એ વિદ્યા કરતાં જે જુદા છે, ભિન્ન છે. વિદ્યાયાઃ અન્યાઃ અવિદ્યા, એવા જે અવિદ્યા લોકો. અવિદ્યા એટલે કર્મ. કર્મવાળા જે છે એને વિદ્યા કરતાં જુદા કર્યા, વિદ્યા કરતાં ભિન્ન કીધા. વિદ્યા કરતાં એટલે ઉપાસના કરતાં ભિન્ન કર્યા. તામ કર્મ, એવા જે કર્મનું અનુષ્ઠાન કરે છે એટલે અગ્નિહોત્રાદિ જે અવિદ્યાના અંતર્ગત કહેવાય. અગ્નિહોત્રાદિ જે કર્મ, નિત્ય કર્મ આવે ને બધા, જે અગ્નિહોત્રાદિ કર્મ કરે છે કે જે કંઈ પણ યજ્ઞ યાગાદિ કરો, તપ કરો, ઉપાસના કરો, જે કંઈ પણ કરો એ બધું અજ્ઞાનને અંતર્ગત જ કીધું. એટલે કર્મણઃ વિદ્યા વિરોધિત્વાત. કારણ કે કર્મ જે છે એ આત્મજ્ઞાનનું વિરોધી છે એટલા માટે. આમાં વિદ્યાનો શબ્દનો અર્થ શું લેવાનો એ જરા વિચારીને કરવું પડે. અહીંયા વિદ્યાનો અર્થ કર્મ એટલે આત્મજ્ઞાનની કીધી. આત્મજ્ઞાન, હા, બ્રહ્મ વિદ્યાની વાત કરી. એટલે કર્મણ વિદ્યા વિરોધિત્વ. જે કર્મ જે છે એ વિદ્યાનો વિરોધી છે, બ્રહ્મ વિદ્યાનો વિરોધી છે. હા, પછી આગળ વાંચીએ. તામ અવિદ્યામ અગ્નિહોત્રાદિ લક્ષણામ એવ કેવલમ કેવલામ ઉપાસતે તત્પરાઃ સંતઃ અનુતિષ્ઠન્તિ ઇતિ અભિપ્રાયઃ. તો તામ અવિદ્યામ, એ અવિદ્યામાં એવો અગ્નિહોત્રાદિ લક્ષણામ. અવિદ્યાદિ એટલે અગ્નિહોત્રાદિ લક્ષણ જેનું છે. એટલે અવિદ્યા કોને કહેવાય? એટલે કર્મ કોને કહેવાય? એટલે યજ્ઞ યાગાદિને કર્મ કીધા. યજ્ઞ, દાન, તપ એ બધા કર્મમાં આવી જાય. તો એમ કહે છે કે યજ્ઞિહોત્રાદિ લક્ષણામ, અગ્નિહોત્રાદિ જેનું લક્ષણ એવા જે કંઈ પણ એવા કંઈ પણ કર્મ આવ્યા એ બધા જ કર્મો જે છે ને એ કેવા છે? અગ્નિહોત્રાદિ લક્ષણામ એવા કેવલમ ઉપાસતે, માત્ર ઉપાસના જ કરે છે. યજ્ઞ યાગાદિરૂપ અનુષ્ઠાન એ અવિદ્યાની જ ઉપાસના કરે છે. અર્થાત તત્પરાહ, એને તત્પરતાથી કર્મનું જ અનુષ્ઠાન કરે છે એવા લોકોની વાત છે. તામ અવિદ્યામ, એવો સમુચ્ચય રહિત છે. એ સમુચ્ચય નથી કરતા. હજી એ સમુચ્ચય નથી. પહેલી લીટીમાં છે કે ને, પહેલાં પંક્તિમાં છે કે ને, અંધંત પ્રવિશંતિ એ અવિદ્યામ ઉપાસતે, એની વાત કરે છે કે જે અવિદ્યા એટલે કર્મમાં જ રત છે એ લોકો અજ્ઞાનાત્મક અંધકારમાં જ પ્રવેશ કરે છે. સમજ પડી ગઈ ને? આગળ વાંચીએ. તતઃ તસ્માત અંધાત અંધાત્મક નહીં અંધાત્મકાત તમસઃ
ભૂયઃ ભૂયઃ ઇવ ઇવ બહુતરમ બહુતરમ એવ એવ તે તે તમઃ તમઃ પ્રવિશન્તિ પ્રવિશન્તિ તતઃ તસ્માત તત એટલે કે તસ્માત તેથી તસ્માત અંધાત્મકાત તમસઃ ભૂય ઇવ બહુતરમ એવ તે તમઃ પ્રવિશન્તિ તેમજ તે અજ્ઞાનજનક અજ્ઞાનમાંથી જન્મેલા જે છે ને અંધકાર અજ્ઞાનમાંથી અંધકાર એટલે શું અજ્ઞાનને અંધકાર સાથે સરખાવીએ કારણ કે આપણે જેમ અંધારામાં કંઈ વસ્તુ દેખાય નહીં ને એમ અંધકારમાં અજ્ઞાનમાં જે છે એને પછી સાચી સમજ દેખાય આ અંધકાર કેવો છે વિપરીત જ્ઞાન ધરાવે એને દેખાય છે કે પણ ઊંધું દેખાય હા એવું છે તત તસ્માત અંધાત્મકાત તમસ ભૂય ઇવ બહુતરમ એવ તે તમ પ્રવિશન્તિ જ્યારે બીજા જે છે એ કેવા છે આનાથી અધિક અંધકારમાં પ્રવેશ કરનારા છે હવે એવા કોણ છે એ પૂછે હવે એ પૂછે કે કે કર્મ હિત્વા કર્મ હિત્વા યે એ ઉ ઉ યે તુ હેતુ વિદ્યાયામેવ વિદ્યાયામેવ દેવતા જ્ઞાને એવ દેવતા જ્ઞાને એવ રતાઃ રતાઃ અભિરતાઃ અભિરતાઃ તો એવા કોણ છે કે જે અધિક અંધકારમાં પ્રવેશ કરે છે પહેલાં તમે કીધું અંધકારમાં પ્રવેશ કરે છે એ કર્મવાળાની વાત કરી કર્મિણા અને જે આ એના કરતાં પણ વધારે અંધકારમાં ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે એને પ્રાપ્ત કરે એવા કોણ છે કે તે તો કહે છે કર્મહિત્વા યે કર્મહિત્વા જે લોકો કર્મને છોડીને એનો ત્યાગ કરીને માત્ર ને માત્ર શું કરે છે વિદ્યાયામ એવ દેવતા જ્ઞાને એવ રતા જે વિદ્યા એટલે કે ઉપાસના કરવા દ્વારા દેવતાના જ ઉપાસનામાં જ રચ્યા પચ્યા રહે છે રતા અભિરતા એમાં જ આસક્ત રહે છે એવા લોકો છે જે અધિક ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે એવી વાત કરી આ મંત્રમાં આ રીતે આપણને કહ્યું કે જે માત્ર ને માત્ર ઉપાસના જ કરે છે અથવા તો કર્મ જ માત્ર કરે છે એ બંનેની પ્રગતિ થતી નથી એનો અધિકાર જ્ઞાનમાં થતો નથી એટલા માટે બંનેનો સમુચ્ચય જરૂરી છે જેથી કરીને એનું વ્યક્તિત્વ તૈયાર થાય ક્રિયાશીલ વ્યક્તિત્વ પણ તૈયાર થાય ભાવનાશીલ વ્યક્તિત્વ પણ તૈયાર થાય અને એ દ્વારા પોતે એક ઓર્ગનાઇઝ પર્સન બને ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી જે કહે ને એવી એક સામૂહિક વ્યક્તિત્વ એનું ડેવલપ થાય વિકાસ થાય તો એ આ જ્ઞાન માટે તૈયાર થાય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ